બોલો. અલ્યા ના હાલત કોઈ નહીં, તમે ત્યાં સિક્કા કરીને જમીન નોમે કઈ નાખો, ગફુરજી નોમે રેડે ને. હા હા બસ લે, પણ આ મણીલાલ ના ઘરે જો ઉઘરણી કરે જીતો અહીંયા આવું રહું બોલો ને. હોવે અને પાછું પેલું ઉઘરણું બાચી દે ભેગું ભેગું પટાય ને જીતો ઘરે આવું રેડે ને. હા બીજો છે બાચી રાખું ભલા આદમી. શું કર્યું? અલ્યા ના શું હાલે? અલ્યા કાગળિયા ઘટાઈ સિક્કા માર નોમે કરાવી નાખો તમે તાર ગફુરજી નોમે. હા 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 અલ્યા ભલા આદમી મારા મોણ છે ને તમને ના શીખડાવવું પડે મારે. હોય હારું તમે કાગળિયા કરીને તૈયાર રાખો, હું આવી જઉં રેડી. હા એ હારું હો, હું આવરો હમણાં તરત જ હાલત અડધો કલાકમાં. અલ્યા મણીલાલ, એ મણીલાલ બહાર નીકળો, કું છું બહાર નીકળો. સાચે જીવ લેવા આવ્યો વળી પા. શું હતું? અલ્યા ભલા આદમી ચાંદ નો તમારા ઘરે આવીને ઉભો પર ટૂંકો પણ વળતા નહીં ભલા આદમી તમે. અમને શી ખબર કે તમે જ જોઈ એમ. હાલો એ તો છોર્યો ને શું હિસાબ બતાવો હળો આપડે પેલો 50,000 બાકી છે ને એ હિસાબ બતાવો તમે હળો. અરે ગફુરી તમે એકલા પૈસા વાળા જ છો લ્યા. શું 10,000 થઈને સોપડો ને ઉડીને આવતા રહો, 10,000 થઈને સોપડો ને ઉડીને આવતા રહો છો. હોત તો વળી ના આજ જીતા હોત. અલ્યા ભાઈ તમારે તો હજી ઉઘરણું મારે 370 ના પટાવવાના છે, તમે શું વાત કરો છો ભલા આદમી. આ 50,000 મણાજી ઓલાજી રેડે તારીખ 35/40 મહિનો 1959 71,000 રૂપિયા વ્યાજ થાય છે અને 50 હાર્યા 1,21,000 કુલ શા તમારા રેડે. ના ચાલે ગફુરથી હવે. અલ્યા પણ મણીલાલ જેવી રીતે ભૂલું, તમે તો હાવ ગોડી વાત કરો છો. અલ્યા ગોડી વાત નહીં આમાં, હપ્તે ભૂલી દો. હપ્તા ચી રીતના હપ્તે ભૂલી દો એમ કહો છો? તો બીજું શું કોતા? અલ્યા રાતના સપનામાં ગોધી બાપુ આવે છે, બોલો ઊંઘ નહીં આવતી, ઊંઘ ગફુરથી એટલે પૈસા વાળાને દાવે. પૈસા વાળાની વાત છોડો, અમન નહીં આવતા. હાલે ગાજી પાથરીને ઊંઘું છું ઘરે, તમને ના ખબર હોત એ કહું હું. ઘરના પૈસા નહીં ઊંઘતા ગફુરથી, કોકના વિયાદ ઉપર ઊંઘો છો તમે. વિયાદ ઉપર તારા અમે કમાણા છે, તાર કોકને વિયાદ વાળ્યા છે એમ અમે આવા ગળા કર્યા હોત તો અમે તમારી કોઈ ગાજી કરીને જ પડ્યા હોત. સાચી વાત છે, સાચી વાત છે. તમને ના પોકાય મણીલાલ. અને પૈસા મૂડી માયા નાજ છે ને કાલ જતું રહે ગફુરથી. વિયાદ થોડુંક ઓછું કઈ નાખો. ગોધી બાપુ કેમ કીધા? તો અમને ખબર છે કે ગોધી બાપુ કેમ કીધા. ગોધી બાપુ કોરેટ નો કાયદો છે, પણ એમ કહે છે કે થોડુંક માં આપી. અલ્યા માપે નહીં, ગોધી બાપુ રાતના નહીં ભૂલાતા, બોલો ઊંઘું ને તો આમ સપનામાં આવે છે, સપનામાં કે કેટલા બાચી છે ઉઘરણિયા, એટલા બાચી છે ને કે મને ઊંઘ નહીં આવતી રાતની. બોલો હારો હવે સીઝન લે એટલે આલજે હડો. સીઝન નહીં, અત્યારે વ્યાજ પટાવો તમે હડો, 71,000 રૂપિયા દેતા હડો. અત્યારે તો કોઈ નહીં ગફુરજી. ચમ કોઈ નહીં તેદાર તો તમે એમ કહી જતા કે મારે ઘર કરવું છે. આ તમારું મકાન છે દીવજી, આ તમારું મકાન વાપર્યા છે તમે. તમે જેવા ઉડીને આવતા રહે છે ને એક સિમેન્ટ ની થેલી લાવું, તમે જેવા ઉડીને આવે કે આ સિમેન્ટ ની થેલી લઈ કે મારા હાલ કી થેલી એમ નહીં થતા, તમે બધા પીવામાં ઘાટો છે, તમને ખબર છે બધી. બે ભૂલ કઈ ના છે કે દારૂ વ્યાજ પૈસા આલ્યા. 12 મહિના થઈ ગયા ગફુરથી દારૂ પીધા નહીં. એટલે શું ભલા આદમી હારો ને પાછા જાઓ 12 મહિના શું છે પૈસા વ્યાજ પોખડાવું કાલે પમદાડે રેડી નકે આ છે ને 2 વીઘા ઈ ગફુરદી નોમે થઈ જાય. ગફુર હારું હારું 2 વીઘા લેવા ફરે દાટી ઉપર આઈ નહીં 2 વીઘા સમસાન ભેગા થઈ જાવ 2 વીઘા લેતો કના આલ્યાન કના રાશા વળી આવા ગફુરા તારા દેવા તો મારે ગીધામ 557 પડ્યા છે માગવા વાળા. અલ્યા કરશનજી આયો ખરા ટોકણે આયો હું આયો અલ્યા પણ તું છે નહીં તારા નોમ પણ બે છૂટી જી છે તારા નોમના છોપડા ચિત્રના છે વાત હાસી પણ ભે બોધી ના આવું ભે નહીં છૂટી જી તારે અરે ભે બટવા જાવ છે માર જતી રહે હમણાં ચમ ઉડ્યા તમે ભે છૂટી જી અલ્યા મોહલા સી તો ઓના છોપડા ચિત્ર લાપડે પત્તા દરરોજ નું એક પત્તું ભરાય દે એના નોમ ના લેતા હોય તો થાર હવે ઉડે દાડ આવી પણ ભે બોધવા દે મુકુત બોધી ના આવું રો આ ભે નું કોનું છે આ પૈસા હાલ ઉડે આજો આ તો આયા તો ઉઘરણું હોય કરવા પણ એ પંખી ફસાઈ ગયો હોય. હા તેમાં ઉડ્યા છે ઝાડ તું તાર ઘરે નહીં હોતા રે બોલો ઘરે જ નહીં હોતા રે આપણે ઘણા ને હાડે 25 જસી સારી પછી નહીં તમારે તો 51 પતંગ તમારા ભરેલા પડે છે તમારે જેટલા લીધા ને જેટલા વાપર્યા નહીં એ તો કના લીધા ને કના આલ્યા કના કબે એમાં લેવરાઈ જાઓ કંચનજી બાપની 2 વીઘા છે ને એ વેચી રહ્યો તું તો તીતર કરે જો આપણે જમીન બમી નહીં નાખતા 98,98,000 ને 98 રૂપિયા તમારા રેડે કંચનજી જો ના તમે ભરજો પરા મારે લેવાની જવાબ શું ટોપી લેવી પડે જો કંચનજી
તમારા હજી વાર ને તમારી સીટી હવે ફાડા છે 98 લાખ ને 98,000 ને 98 રૂપિયા કંચનજી તમારા. ઓ કેટલા મેડા કર્યા પણ આ તો બધી સહીઓ છે નહીં દેખાતો ના ઘરે જઈને દેખાડો તો ડોશી એટલે દેખાય. અને કરશનજી તમારા પૈસાથી 2,51,000 રૂપિયા. કંચાની તમે એટલું જ બોલાવી છે એટલે પેલો ચમરો આવ્યો આપણે આશરે રોતો છે રોતો કાકા તેના બાપના લેણાં રોયો છે દીધા આટલા બાકી હું તો આવ્યો ને હવે હવે કરો પરા અલ્યા રોવાના નાટક ના થાય ને તમે પૈસા લાવો ને યાર તમે રોવા યા કેવાન આ નેતા નતા રોયા ને હવે ચમ રોવી ત્યારે આ બોલ પૈસા નહીં રોતો માર ભાઈ જતા રહે ને ચારે વળી કાલી રીજન જતા રહે જતા રહ્યા છી. આ માગવા વાળા આવતા હતા એટલે અરે માગવા વાળા થોડી નહીં છે એવા બંધી જોડે હે એ આગેવાન આ કરશનજી કાકા નામ ઉલધી નામ છે ને ઉલદી ઉલદી ના કરો ઉલફા કો ને ઉપાડ્યા ઘરી જાઓ અલે પણ હું તો હવે દોહામાં આવું પડ્યા. રોહન ની ઉલદી ઉલદી ના કરો હા ઓલભા કે હવે સગડે ઉલફા કો વાળા તમારા પ્રોગ્રામ શું લખેલું છે મારામ તો લખેલું છે કરશનજી ઉલધી લખેલું છે. તો તમારે ભૂલ થાય છે કે આ જુદારી નાખો તો ઓલજી બીજા હસી તો હર્યા નહીં હોય તો તમારે આવી ભૂલ થાય એટલે તમે પૈસા લોકોમાં ભૂલ કરતા હશો હવે તો મારા ડબલ નહીં લસા પરા લસાય હોય અડધો ખોટો હશે અડધો ગોટો કોઈ નહીં ઘરે સોપડા પડ્યા છે જોઈ આવતું ડોહાના જમાનાના જેટલો વ્યાજ દેવાનો ને તો 5%. ઓહો કરશન દે પોસ્ટ દબાવવાની લીધું છે હા પોસ્ટ ઉતારી લસાડો કપૂરજી કંચનજી તમારા પેલી 34 ભિખારી મારા નોમે કરાવવાની છે તમારા પૈસા ને સાહી એટલા થતો હા તો એટલે અમે સહી કરો પડે ને તમારા નોમે કાઈ કરાઈ ગયું વાગ જોઈ ગઈ એ તો અમે અમારે કરવી પડશે. ઉભા રહો કપૂરજી પૈસા ભરવા છે માર ઓમે ઉલસ્યા લો બે ઓકડા સહી કરું શું લસ્યા લોકો તમે મને બોલો આ ગફુરજી કોઈ ના કહો ભાઈ આ ગફુરજી એટલી ઊંચી નોટ ને કે કોઈની તાકાત નહીં કે ગફુરજી ટણી કરી કરે યાર. આગળ ભણતું હા બોલો 5% વ્યાજ લાગશે ને હું 5%. મારા દવા પીને હાલ મરી જાવ છે ઓમે સહી કરી મને અલ્યા પણ દવા ના પીવડાય ભલા આ દવા પીને મરી જાવ છે એ પૂરા બાયડી જતી રહી છે કાકા એમાંથી દાઢી ગયો હવે દવા પીશે તો તમે હલવા હો અલ્યા પણ આગેવાન હું એમ નહીં કહેતો હારું હું લ્યો 1 લાખ રૂપિયા છોડી મેલું એ 51,000 રૂપિયા ભરતું ભરાતી મૂડી છે ભરતું ભરી દે બરાબર. ટકાવારી ઓછી કરો પણ બધું કાપી નાખ્યું મૂડી તો ભરશો કે નહીં ભરો છોકરા મૂડી ભરવાની તાકાત તો છે ને તમારા મૂડી તો ભરશો કે નહીં ભરો મૂડીએ નહીં કોઈ નહીં અમાર પાસે આ તો દવા પીસી ને તો હું તમને નહીં છોડું આ તું યાદ રાખી 2 મહિને ભરતું બસ. મારે તો કોક આઈડિયા કરવી પડશે ઓછા તો કરાવવા જ છે અમે કપૂરજી બોને ઓછા કરી આલો ને પકેટ ઉપર ખાઈને મરી જાય નામ તમારું આવશે તું તો હાલત મરી જાય. પકેટ ઉપર ખાઈને નામ લખ્યું કે કપૂરજી આટલું લખ્યું એમ ના ના પૈસા નોમ ના લગતા. પકેટ ટૂંપો જેમ જેમ ખાવાનું એ તો પકેટ ઉપર ખાઈને મારા તાર તો મોત જ આવે એવું એમ વાહ દવા આલું તમે બધા મરો પણ એ બધા આવડા મરો અમે પકેટ ઉપર ખાઈને મરો દવા આલું ના આમાં દવાની જરૂર ના અમે પકેટ ઉપર ખાઈને મરી જાવ લેવામાં પેલું ધોન રાખતા હોય તો ઓછા કરવાના છે પકેટ ઉપર ખાઈને નામ લખીને મરી દઉં મારા બાપા 50 લાખ રૂપિયા હાલ દે હું જોઉં છું ઘરે હવે 50 લાખ નહીં આમાં તો રૂપિયા તમને કહેતો હોય તો તારા પગે પડવું હોય તો 50 લાખ રૂપિયા હાલ દે. આમાં નામ લખીને ઓછા કરતા તો મરી જાય મોણ કે પકેટ ઉપર ખાઈને મરી જાય 40 લાખ. ના ના મારું મોન રાખો હા વ્યાજ આટલું બધું અલા પણ મૂડી મૂડી હાલ દે 20 લાખ રૂપિયા હવે તો લાવવા જેવો. તમે અહીં ચા પાણી કરાવો ટાટા પાડો અલા નથી કરવા પૈસા ભૂલી ગયો બધા અલ્યા ભૂલવાની છે વાત. આ તો હું તમને એમ કરું કે છેલ્લે 20 લાખ ના આલું કોઈ 15 લાખ હાલતું રેડી હવે કર ના દે પૈસા બાપા કરું છું તમને હવે હું. હવે અહીંયા નાખી જાવ તેડી મારે એક છોકરો છે. મારા કાકો 2 દવાની બાટલી પીને મરી જાય તમે કે રહ્યો અલ્યા પણ તન તો લસી આવી છે કે 51,000 રૂપિયા 2 મહિને કરી આલતી પૈસા. મને ઓછું કરો મને 15 લાખ રૂપિયા કંચનથી 15 લાખ. ના 15 ની તમારે 50 અલ્યા પણ 10 લાખ રૂપિયા હાલતું રેડી હવે મને દાવા જો મારે હવે પેલો સહી કરવાના અંદર મારે ફોન રાખો કશું વધુ નહીં તો થાય બધું 50 હાલવાના ની આલો ને પેલી 34 વીઘા સમજી લીધું 50 સમજો હે બા હા આટલું વ્યાજ તમે જો હભળેલું ના આગો આ શું કહેતા હતા પણ 5% વ્યાજ લેવા આવ્યા છે દોડો કઈ નાખો છો નક્કી દોડો કરો હું તમે શું કરો વળી હું તાકે જ નહીં. હભળો હા હું દવા લઈ આવે ને હા તો પી તૈયારી દઈને જતું રહેવાનું સારું અને પછી એમાં કેસ કરવો એ જ કરો ગપુરો એટલે પૈસા લેવા આવે. કરો, કરો, કરો.